2 વર્ષ થયા એ વાતને. જે થવાનું હતું એ થઈ ગયું. હવે ભૂલી જાય ને. ભગવાનને જે ઠીક લાગ્યું એ થયું. એનું આયુષ્ય એટલું જ હશે. 20 દિવસને તમે આયુષ્ય કહો છો? મારી ઢીંગલી કોઈને પણ પરાણે વહાલી લાગે ને એવી હતી. અરે એણે કોઈનું શું બગાડ્યું હતું કે એની સાથે આવું થયું? આપણે આપણી બનતી કોશિશ તો કરી જ હતી ને. અરે શહેરના સારામાં સારા ડોક્ટર પાસે એને બતાવ્યું હતું. બીજું તો શું કરીએ? અને જો કદાચ એ આ બીમારી સાથે જીવતી પણ રહી હોત તો હેરાન જ થાત ને. ભૂલી જાય એને. કોશિશ તો કરું જ છું ને. નથી ભૂલી શકતી એને. ક્યારે ભૂલી પણ નહીં શકું. ભૂલવું પડશે. તારા માટે, મારા માટે, અરે આપણા માટે. ક્યાં સુધી તું આ ડિપ્રેશનની ગોળી ખાતી રહીશ? કદાચ મારા ભાગ્યમાં આજ લખ્યું હશે. પાયલ, પાયલ, સિયા, ચાલો હવે. સિયા, હા બાબા, આવું છું. બે મિનિટ શાંતિ તો રાખો. 2 મિનિટ કરીને 15 મિનિટથી અહીં ઊભો રાખ્યો છે મને. બહુ સારું હો. ભાભીને એકલા મૂકીને જવાનું છે. એમનું જમવાનું, એમની દવાની વ્યવસ્થા તો કરવી પડે કે નહીં? અને ભાભીથી બિચારાથી ક્યાં કઈ થાય છે? મને તો એમના કરતાં વધુ ભાઈની ચિંતા થાય છે. એમના મન પર શું વીતતી હશે? દીકરી તો ગુમાવી દીધી અને ઉપરથી ભાભીની આ હાલત. હા, કાલે મેં ભાભીને દૂધ ગરમ કરવાનું કહ્યું હતું તો ભાભીનું ધ્યાન ના રહ્યું. દૂધ તો ઉભરાઈ ગયું પણ ભાભી પણ દાજી ગયા. તું એમનું ધ્યાન રાખે છે એ બહુ સારી વાત છે. બાકી બીજી કોઈ હોત તો કદાચ આટલું ધ્યાન ન પણ રાખે. ચલો આપણે જલ્દી જઈને આવી જઈએ. હા હા, ચાલ. એ બેન, કઈ ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. એ બેન, પીવાનું પાણી તો આપો. સવારથી કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી. તને બહુ ભૂખ લાગી છે? હા, સવારથી કંઈ નથી ખાધું. આલે.
હાયલા 50 રૂપિયા આટલા બધા? હા રાખ, ઘરમાં કંઈ પડ્યું નથી. તારે જે ખાવું હોય ને એ આમાંથી લઈને પેટ ભરીને ખાઈ લેજે. એક વાત કહું, હા બોલ ને. આજ સુધી કોઈએ મને આટલા પૈસા નથી આપ્યા અને આટલા પ્રેમથી વાત પણ નથી કરી. મારી માં હોત ને તો એ મારી સાથે આટલા પ્રેમથી વાત કરત. બાકી બધા તો એ હટ, આગળ જા એમ બોલીને કાઢી મૂકે છે. તારી મમ્મી ક્યાં છે? ખબર નહીં, મેં તો એને ક્યારેય જોઈ પણ નથી. મારું કોઈ નથી. તો તને કેમ ખબર કે માં હોત તો આવી રીતે વાત કરત? કારણ કે એને જ ના કહેવાય. બાળક ગમે તેટલો તોફાન કરે ને તો પણ એ એને વાલ જ કરે. ખબર નહીં ભગવાને મને માનો પ્રેમ કેમ ના આપ્યો. તમારું કોઈ બાળક છે? તમે રડો છો કેમ? હું પાણી લાવું? માસી, ઓ માસી. મારે પણ એક ઢીંગલી હતી, પણ ભગવાને એની પાસે બોલાવી લીધી. ઓ, આપણે બંને સરખા જ છીએ એમ ને? મારી માં નથી અને તમારે કોઈ બાળક. આનું તો શું કરીશ? આનાથી હું બહુ બધું ખાવાનું લઈશ અને પહેલા તો પાણીપુરી ખાઈશ. તમને પાણીપુરી ભાવે? હા. મને પણ. અને પછી હું શાક રોટલી ખાઈશ અને થોડું મારા શેરીના છોકરાઓ માટે પણ લઈ જઈશ. એ બિચારા પણ ભૂખ્યા હશે ને. તું વાતો તો બહુ સારી કરે છે ને. તું ભણવા જાય છે? ના. હવે તને જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા આવતી રહેજે. હું તારા માટે જમવાનું રાખીશ. સારું. હું જાઉં છું. સારું, ભૂખ લાગે ત્યારે આવતી રહેજે. હા. ભાભી વિશે વિચારતા હતા. દવાથી કંઈ ફેર પડે છે કે નહીં? ફેર તો પડે છે, પણ બહુ ખાસ નહીં. દિલથી ઈચ્છા જ ન હોય સારા થવાની તો દુનિયાની કોઈ દવા કામ ન લાગે. હા, એ વાત પણ સાચી છે. ડૉક્ટર શું કહે છે? એનું ધ્યાન રાખો બસ, એને ખુશ રાખવાની કોશિશ કરો. એ જવાબ ના આપે તો પણ એની સાથે વાત કરો. એને એકલું ન લાગવું જોઈએ, નહીં તો ડિપ્રેશનમાં કોઈ ખોટું પગલું પણ ભરી શકે છે. ભાઈ, હું શું કહું છું કે તમે બંને ક્યાંક બહાર ફરી આવો ને. આ બન્યું પછી તમે લોકો ક્યાંય ફરવા પણ ગયા જ નથી. કદાચ જગ્યા ફરે
તો ભાભીને પણ સારું લાગે. મેં તો કેટલી વાર કહ્યું પણ માને તો ને. બસ એક જ વાત કહે છે, મને ઈચ્છા નથી. તમે કહેતા હોય તો આપણે કોઈ બીજા ડૉક્ટરની સલાહ લઈએ. ના ના, એવું તો મને કંઈ નથી લાગતું. હવે તમે સૂઈ જાઓ. તું જા, હું થોડી વાર બેઠો છું. ના, ચાલો મારી સાથે. ખોટા ઉજાગરા કરશો તો બીમાર પડશો ભાઈ. ચાલો. કાલે કેમ નહોતી આવી? કાલે મને તાવ આવ્યો હતો. પછી દવા લીધી? મારી પાસે ક્યાં પૈસા છે કે હું દવા લઉં? મેં ભગવાનને કહ્યું કે મને તાવ મટાડી દો, તો એમણે મને મટાડી દીધો. તારે બીજું કંઈ ખાવું છે? બનાવી આપું? ના. આલે આ ખા. આ છોકરી કોણ છે? લાગે છે તો ભિખારી જેવી. પણ ભાભી એની સાથે બહુ ખુશ લાગે છે. બહુ દિવસે એમને હસતા જોયા. આદિભાઈને વાત કરવી પડશે. ક્યાં હતી 3 દિવસથી તું? અને તને આવા સરસ કપડાં કોણે લાવી આપ્યા? મસ્ત લાગે છે. આજે તમારો બર્થડે છે ને, એટલે મને એક અંકલે કહ્યું કે તારે ગિફ્ટ બનવાનું છે. ગિફ્ટ બનવાનું છે? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Bhai. Happy birthday to you. આદિ, આ બધું શું છે? આજે તારો બર્થડે છે અને આ છે તારી બર્થડે ગિફ્ટ. હું કઈ સમજી નહીં. આ તો મુન્ની છે. મુન્ની જ તારી ગિફ્ટ છે. હા ભાભી, મેં તમને મુન્નીની સાથે હસી મજાક કરતા જોયા હતા. સાચું કહું ને તો 2 વર્ષ પછી મેં તમને આટલા દિલથી હસતા જોયા. એટલે મેં આદિભાઈ અને રોનકને વાત કરી. અને પછી અમે તપાસ કરી કે ભાઈ જે કામ શહેરના મોટા મોટા ડોક્ટરો ન કરી શક્યા એ કામ કરવા વાળી આ નાનકડી ઢીંગલી છે કોણ? તપાસ કરી તો ખબર પડી કે આ છોકરી અનાથ છે, એકલી રહે છે અને માગીને ખાય છે. એટલે અમે બધાએ નક્કી કર્યું કે આપણા જ ઘરમાં આપણી સાથે રાખી, આપણી દીકરી બનાવી. હવે તો ખુશ ને? ખુશ? તમે આજે મને ગિફ્ટમાં મુન્ની નહીં, જીવન આપી દીધું છે. જીવવાનું એક કારણ આપી દીધું છે. હું તમને આ વાત કરવાની જ હતી, પણ તમે મને મોકો જ ના આપ્યો.
મુન્ની, મેં તને શીખવેલું એ કરીને બતાવતો. હેપી બર્થડે મમ્મી.